હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગુજરાતી એકમ 8 છે બળિયો ભીમ। આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં ઢોલકપુરનો બળિયો ભીમ આ ગીતનું પઠન, ગાન, જીલગાન અને સમૂહમાં ગાન કરાવવાનું છે। હવે ચિત્ર જુઓ। ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી અને પછી આપણે વાતચીત કરીશું। પછી અહીં આ વાર્તા છે બળિયો ભીમ, એ આપણે સરસ રીતે બાળકોને કહેવાની છે। પછી વાતચીત કરીશું અને ફરી વાર્તા સાંભળીએ। શિક્ષક પૂછે તે પ્રશ્નના મૌખિક જવાબ આપવાના છે। હવે અહીં વાક્ય પ્રવૃત્તિ 8 છે વાક્યોને વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી વાક્યોનું સાચા ક્રમમાં સુલેખન કરો। અહીં તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો। ઢ, ઠ, સ, થ। પછી અહીં મૂળાક્ષરો લખવાના છે પેન્સિલથી। પછી અહીં પ્રવૃત્તિ 13 છે ફરીથી ગોતીલો રમત રમવાની છે અને 14મી પ્રવૃત્તિ છે તેમાં ગોળ કરવાના છે। મૂળાક્ષરો આપ્યા છે એની પર ગોળ કરવાના છે અને અહીં ચિત્ર જુઓ અને શબ્દો લખો। પછી અહીં પ્રવૃત્તિ છે સૂનો ઢૂંઢો નિકાલો। અહીં વિદ્યાર્થીઓને આપણે ઢ, ઠ, સ, થ અનુસ્વારવાળા અક્ષર ઉપર છેકો મારવા કહેવાનું છે। પછી આગળ ફકરો હતો તેનું આપણે સરસ અક્ષરે લખવાનું છે અને આ કવિતા છે હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી। આ કવિતાને આપણે સરસ રાગમાં ગવડાવવાની છે। આવું થાય ત્યારે કેવો અવાજ થાય કહો। હાથી ચાલે ત્યારે ધમ ધમ, વરસાદ જોરથી પડે ત્યારે ટપ ટપ, મમ્મી કપડાં ધુએ ત્યારે ધબ ધબ, હવા જોરથી ફૂંકાય ત્યારે સરરરર, કોણ શું કરે જોડકા જોડો, ધરતી ધમધમે, ઘૂઘરી ઝૂમઝૂમે, વાદળી સરકે, મોર કળા કરે, ભાઈ બહેન સાત તાળી રમે। હવે ચિત્ર જુઓ અને તેને લગતી પંક્તિ ગીતમાંથી શોધીને લખો। અહીં પતંગિયા છે તો પહેલાં ઉડે પતંગિયા રંગબેરંગી। અહીં મોર મારે આંગણે મોરલે કળા કરી। પછી વાદળ તો પહેલાં આભલે વાદળી વરસી જતી। પછી ઝાંઝરી ઘૂઘરી તો મારા પગ કેરી ઘૂઘરી ઝૂમ ઝૂમતી। પછી ચાંદો તો ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી। પછી 22મી પ્રવૃત્તિ છે અક્ષરની આસપાસ આપેલી માત્રા મૂકી લખો અને વાંચો। અહીં અક્ષર આપેલા છે અને આપણે માત્રા મૂકવાની છે અને લખવાની અને વાંચવાની છે। પછી અહીં વાંચીમાંની રમત રમાડવાની। પછી સાંભળીને લખો તો અહીં 3 વાક્યોનું અહીં 6 શબ્દોનું શ્રુત લેખન કરાવવાનું છે અને 3 વાક્યોનું। પછી પ્રવૃત્તિ 25 જુઓ તેની સામે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ છે કો સાચું વાક્ય લખો। તો આ શંખ સફેદ રંગીન છે તો આ શંખ સફેદ છે આવશે। હવે પ્રવૃત્તિ 26 છે ગાઓ। તો આ ગવડાવવાનું છે અને ઢ, ટ, ઠ, ઢ અક્ષર ઉપર ગોળ કરવાનું છે। પછી વાંચો અને જવાબ લખો। અહીં 28માં એક ફકરો આપેલો છે એ ફકરો વાંચવાનો છે અને એના જવાબો લખવાના છે। કોનું નામ કેસરી હતું તો સિંહનું। કોનું નામ દીપુ હતું તો શિયાળ। આ ફકરામાં કાનો માત્રવાળા શબ્દો નીચે લીટી કરો।
હવે ચાલો રમીએ. તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.